અંબાડા ગામના ગૌપ્રેમીએ શરૂ કર્યું છે એક નવું સ્ટાર્ટઅપ। વિશ્વની પહેલી ગૌમૂત્ર ડેરીની સ્થાપના કરી। શ્યામ સુંદરભાઈ પુરોહિત ગૌ સેવાના ભાવાર્થ સાથે 7 વર્ષથી ગૌમૂત્ર ડેરી ચલાવે છે। બનાસકાંઠા જિલ્લામાં આવેલી આ ગૌમૂત્ર ડેરી માત્ર દૂધના જ પૈસા નથી આપતી, ગૌમૂત્રના પણ પૈસા આપે છે। શાસ્ત્રો અને સંતો આ લોકોએ એવું કીધું છે કે ગાયના ગૌમૂત્રમાં સોનું છે। એ સોનું ક્યાં છે? તો આપણે ધેનુ પ્રસાદ એગ્રોવેટ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા રિસર્ચ કરી, અલગ અલગ રિપોર્ટ કરાવી, લેબ કરાવી અને ગાયના ગૌમૂત્રથી સોનું બહાર નીકાળી કે સોનું ક્યાં છે એ આપણે સાબિત કરીને એ બતાવ્યું છે કે ગાયના ગૌમૂત્રમાં સોનું ખેડૂતના ઘરે છે। તો ખેડૂતના ઘરે આ વસ્તુ વપરાશે અને એમાંથી ઉપજ આવશે તો એને સોના જેવા પૈસા મળશે। આ ડેરીની શરૂઆત કરાઈ ત્યારે દૈનિક 50 લીટર ગૌમૂત્ર એકત્ર કરાતું હતું। પશુપાલકોના ત્યાં વેસ્ટ જતું દેશી ગાયનું ગૌમૂત્ર 5 રૂપિયા લીટરે ખરીદવાનું આ ડેરીએ અભિયાન હાથ ધર્યું। એક દેશી ગાય રોજનું 15 થી 16 લીટર ગૌમૂત્ર આપે છે, જેને લઈને પશુપાલકો એક ગાયનું રોજનું 75 રૂપિયાનું ગૌમૂત્ર વેચી રહ્યા છે। રોજ ગૌમૂત્ર સવાર સાંજ લઈએ છીએ, ખેતરમાં પણ આની દવા વાપરીએ છીએ અને યુરિયા અમે વાપરતા નહીં, બિલકુલ યુરિયા 7 વર્ષથી અમે નહીં વાપરતા। અમને 10-15 હજાર રૂપિયા મહિને મળી જાય છે। ડેરીમાં આવનાર ગૌમૂત્રનું પ્રોસેસિંગ કરીને તેમાંથી અર્ક અને પોટાશ અલગ કરવામાં આવે છે। તેમાંથી અલગ અલગ પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે છે। જંતુનાશકો, આયુર્વેદિક દવાઓમાં પણ ઉપયોગ કરાય છે। રાસાયણિક ખાતરોથી કઠણ થઈ ગયેલી જમીનને પોચી કરવામાં પણ ગૌમૂત્ર ઉત્તમ છે। મહિને અમે 2 થી 2.5 લાખ રૂપિયા ખેડૂતોને ગૌમૂત્રના માધ્યમથી આપીએ છીએ। એ ગૌમૂત્ર અહીંયા લાવીને અમે અલગ અલગ પ્રોસેસ થ્રુ ડિસ્ટિલેશન પ્રોસેસ આવી જાય, એનામાં અમોનિયા સેપરેશન પ્રોસેસ આવે છે। એ અલગ અલગ પાર્ટ અલગ કરી અને ખેડૂતો માટે ડીઈપી, યુરિયા મતલબ કેમિકલ ફર્ટિલાઇઝર અને પેસ્ટિસાઇડના અલ્ટરનેટિવ તૈયાર કરીએ છીએ, જે ખેડૂત આપણા ખેતરમાં વાપરીને ને ઓર્ગેનિક ખેતી અથવા ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી કરી શકે એનું પ્રોપર આપણે ઓપ્શન આપીએ છીએ। ગુજરાતમાં ચોમાસું 9 દિવસથી એક જ સ્થળે કેન્દ્રિત થયેલું છે। તમામ ખેડૂતોને એક જ સવાલ થઈ રહ્યો છે કે આખરે આ ચોમાસું આગળ ક્યારે વધશે? હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસા અંગે આગાહી કરી છે। આ સક્રિય થયેલું ચોમાસું આગળ વધવાના સંજોગો બહુ જરા ઊભા થયા છે। લગભગ આજથી જ કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ આજે હવામાનમાં પલટો આવે અને કોઈ જગ્યાએ વરસાદ થઈ શકે। એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટી જેવો વરસાદ છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી ન ગણાય, કારણ કે આ વરસાદની ગણતરી જૂનથી સપ્ટેમ્બરમાં ચોમાસું વરસાદની ગણતરીમાં લેવાય છે। તો 20મીથી ઉત્તર ભારતમાં હીટવેવ સમાપ્ત થઈ જશે અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। આ સાથે જ ગુજરાતમાં સારો વરસાદ થવા લાગશે। 20મીથી લગભગ ઉત્તર ભારતમાં જે હીટ વેવ જે છે એ સમાપ્ત થઈ જશે અને અરબી સમુદ્રમાં ભેજ જે છે એ અને બંગાળ ઉપસાગરનો ભેજ જે વિશાખાપટ્ટનમમાં થઈને મધ્ય ભાગમાં થઈને મધ્યપ્રદેશમાં થઈને ગુજરાતના ભાગમાં આવશે અને આ બંને જે શાખાઓ મર્જ થઈ જતાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે। આ ચોમાસામાં પવનનું જોર અને ગાજવીજ વધારે રહેશે। આપણે અગાઉ જેમ કહ્યું એમ પવનની ગતિ તો અત્યારથી થશે, પણ પવનની ગતિ ઘણી વખત એવી છે કે કાચા મકાનના સાપડા ઉડી જાય એવી રહેશે, કારણ કે હજુ ગાજવીજનું પ્રમાણ લગભગ બપોર પછીના ભાગમાં જોવા મળતું હોય છે, ક્યારેક રાત્રિના ભાગમાં પણ થતું હોય છે। તો 20 થી 28 જૂનમાં ચોમાસું જામવાની શક્યતા છે। આ વખતે આહવા, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ હશે। દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદની સંભાવના રહેશે। ખરેખર ચોમાસું તારીખ 20 થી 28 જૂનમાં જામવાની શક્યતા છે। નિરંતર ચોમાસું જામશે અને આ વખતે આહવા, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ થશે, ક્યારેક અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે તો કેટલાક ભાગમાં અણધાર્યો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલીક નાની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પાણીની સમસ્યા હલ થતી જોવા મળશે। અંબાલાલના મતે ચોમાસા અંગે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી। 20 થી 28માં ગુજરાતના મહદ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના રહેશે। તારીખ 20 થી 28માં ગુજરાતના મહદ ભાગોમાં ગાજવીજ સાથે સારો વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ આ ગાજવીજનું પ્રમાણ વધારે છે, વીજ પ્રપાતનું પણ પ્રમાણ વધારે રહેશે। એટલે
પવનની ગતિથી સાવચેત રહેવાની જરૂર છે. એ ચોમાસું હવે ધીરે ધીરે આવી રહ્યું છે, ત્યાંની કોઈ ચિંતા કરવાની જરૂર નથી ખેડૂત ભાઈ. અલબત્ત કેટલાક હોમમાં ભારે તો કેટલાક હોમમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. 20 તારીખ આસપાસ પણ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે ચોમાસું જે છે એ પશ્ચિમ ઘાટમાં વધારે સક્રિય થશે અને બંગાળ ઉપસાગરની એક શાખા પર સક્રિય થઈ અને ગુજરાતમાં ચરાચર વરસાદ લાવી શકે તેમ છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા દેવધા ડેમના દરવાજા ખોલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. અંબિકા નદી પર બનાવવામાં આવેલ દેવધા ડેમના હાલ 20 દરવાજા ખોલવામાં આવશે. આગામી સમયમાં અન્ય 20 દરવાજા ખોલવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. અંબિકા નદીના કિનારે આવેલા 19 થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમમાં 6.45 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો હતો, જેમાંથી 2.45 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો અંબિકા નદીમાં છોડવામાં આવ્યો. ટાઇડલ ડેમમાંથી આપણે 20 ગેટ ખોલવાનું આયોજન હતું. એ 9 વાગ્યાથી આપણે 20 ગેટ ખોલવાની કામગીરી ચાલુ છે. હાલમાં આપણે 10 ગેટ ખોલવામાં આવ્યા છે. આમાં 2 મીટરની હાઇટ મુજબ 1 મીટરના ગેટ હોય. આપણે અત્યારે 1 મીટરના 10 ગેટ ખોલ્યા છે. એટલે સાંજ સુધીમાં ટોટલ આપણે 40 ગેટ ખુલી જશે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દેવધા ગામ ખાતે આવેલ દેવધા ડેમ ખાતે આજે સિંચાઈ વિભાગ દ્વારા ડેમના 40માંથી 20 જેટલા દરવાજા ખોલવાની જે કામગીરી છે એ હાથ ધરવામાં આવી છે. એટલા માટે કે નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં વરસાદને કારણે જે પ્રી મોન્સૂન કામગીરી છે એ હાલ હાથ ધરી દેવામાં આવી છે. એટલા માટે કે દર વર્ષે ચોમાસા દરમિયાન નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અંબિકા નદી કિનારા વિસ્તારના 19થી વધુ ગામોમાં રેલની પરિસ્થિતિ સર્જાતી હોય છે. સાથે નવસારી જિલ્લાના જે ગણદેવી તાલુકાના અંબિકા નદી કિનારા વિસ્તારના 19થી જે વધુ ગામો છે એ ગામોને હાલ એલર્ટ રાખવામાં આવ્યા છે. એટલા માટે કે 2.45 મિલિયન ક્યુબિક મીટર પાણી જે છોડવામાં આવ્યું છે દેવધા ડેમના દરવાજા ખોલવાના કારણે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે સાવચેતીના પગલાં સિંચાઈ વિભાગ દ્વારા ભરવામાં આવ્યા છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. ગુજરાતમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ ગયું છે અને કેટલાક જિલ્લાઓમાં ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજા મહેરબાન બનતા વાવણી લાયક વરસાદ થઈ ગયો છે, જેથી ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે અને ખેડૂતો વિવિધ પાકોની વાવણી કરવાની તૈયારીઓ પણ કરી રહ્યા છે. જો કે હજુ પણ કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાની પધરામણી નથી થઈ. ત્યાં ખેડૂતો સારો વરસાદ થવાની આશાએ ખેતરો તૈયાર કરી દીધા છે અને વરસાદની રાહ જોઈને બેઠા છે. ખેતરોને જે કરવા જેવું હતું, જેમને પાવડા મારવાના હતા, લેવલિંગ ખેતર કરવાના હતા, ખેડ પલાવ અને જે જગ્યાએ ખાતર ભરવાની જરૂરિયાત હતી ત્યાં ખાતર ભરી અને પૂર્વ તૈયારી સંપૂર્ણપણે તૈયાર થઈ ગયું. એવો 5% જેવું કામ બાકી રહ્યું છે, બાકી કશું બાકી નહીં. ખેડૂતો પણ ફૂલ ઉત્સાહમાં છે. ગઈ સાલના ખર્ચ ડૂબી ખાતર અને બધી રીતે ખર્ચમાં હતો. દેવાદાર ખેડૂત થઈને આ સાલ ફૂલ ખેતીની તૈયારી કરી અને માલિકને સારા વરસાદની આશા કરીને બેઠો છે. માલિકને બે હાથ જોડીને વિનંતી છે, સારો વરસાદ અને આગોતરો આહાડો વરસાદની જરૂર છે. તો ખેડૂત ગઈ સાલના ખર્ચમાંથી પગ માંડીને આગોતરો થઈ શકે, ઊભો થઈ શકે. ખરાબ જમીન, થોડી નરમ જમીન હતી, એની અંદર ખાતર ભરીને ફૂલ તૈયારી કરીને રાખેલ છે. અને હવામાન ખાતાની આગાહી પ્રમાણે જો વરસાદ સારો થાય તો સારા પાકની આશા છે. રાજ્યમાં સારો વરસાદ વરસતા ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી દીધી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સિઝનનો પ્રથમ વરસાદ સારો વરસતા આગોતરા વાવેતરને જીવનદાન મળ્યું છે. સુરેન્દ્રનગરના ખેડૂતોએ સારા વરસાદની આશાએ અંદાજે 76,000 હેક્ટર જમીનમાં કપાસ સહિતના પાકનું આગોતરું વાવેતર કર્યું હતું અને ખેડૂતો સારા વરસાદની રાહમાં હતા. તેવા સમયે જ કુદરત મહેરબાન થતા ચોમાસાનો પ્રથમ સારો વરસાદ થતા જ આગોતરા વાવેતરને જીવનદાન મળ્યું છે. તો સાથે સાથે વાવણી લાયક વરસાદથી હવે જિલ્લામાં બાકી રહેલ જમીનમાં પણ ખેડૂતો વાવેતરના કામમાં લાગી ગયા છે. અમે કપાસનું વાવેતર અત્યારે અગાઉ વાવેતર શરૂ કરી દીધેલ છે અને વચલા ગાળામાં પાણીની થોડીક સમસ્યા હતી, પણ કુદરતની મહેર વરસી અને 2 ખીજીઓ સારો વરસાદ થઈ ગયો છે તો પાક સુકાતો બચી ગયેલ છે. અમે કપાસ, જુવાર અને શાકભાજી, રીંગણી, મરચી, ચોળી એવું વાવેતર કરેલ છે. અત્યારે ખરીફ સિઝનમાં ઉનાળુ પાકમાં જે અમે કપાસ વાવેલ છે અને કપાસ, બાજરી, જુવાર, મગફળીનું વાવેતર કરેલ હતું અને કપાસને જ્યારે પાણીની જરૂરિયાત હતી ત્યારે કેનાલ બંધ હતી અને અમે પાણી વાવેતર કરેલું હતું, પણ કુદરતની મહેર થઈને વરસાદ સારો એવો વરસી ગયો છે અને અમારા પાકને પૂરેપૂરું જીવતદાન મળી ગયું છે. એટલે ખેડૂતોને આથી ખુશખુશાલ અને સારામાં સારો ફાયદો થયો છે.
સૌરાષ્ટ્રમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે, જેના કારણે કપાસ સહિતના પાકના આગોતરા વાવેતરને ખાસો ફાયદો થયો. ત્યારે હવે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી છે. આગામી સમયમાં પણ સારો વરસાદ થવાની ખેડૂતોને આશા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં જોઈએ તો સામાન્ય રીતે 6 લાખ હેક્ટરની આજુબાજુ ખરીફમાં વાવેતર થતું હોય છે. આ વખતે જોઈએ તો અત્યાર સુધીમાં લગભગ 76,000 હેક્ટર જેટલું વાવેતર થયું છે, જેમાં મુખ્ય પાક તરીકે કપાસનું વાવેતર 70,000 હેક્ટર જેવું થયું છે અને 4,000 હેક્ટર જેવી મગફળી થઈ છે. બીજું તો શાકભાજી અને ઘાસચારો કરીને અન્ય વાવેતર થયેલું છે અને બીજું વાવેતર અત્યારે ચાલુમાં છે. મહારાજ ફિલ્મના રિલીઝ પર હંગામી રોક લાગી ગઈ છે. કોર્ટમાં તમામ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આ નિર્ણય કર્યો છે. આવતીકાલે હાથ ધરાશે વધુ સુનાવણી. નેટફ્લિક્સ વતી એડવોકેટની કોર્ટમાં દલીલ હતી. અરજદારને ખ્યાલ હતો કે આ મૂવી આવવાની છે. 1 વર્ષ પહેલા લાયસન્સ લીધું હતું. એપ્રિલમાં પણ આ મામલે એક ટ્રસ્ટને રજૂઆત થઈ ચૂકી છે. 12 જૂનના રોજ અરજદારે સરકારને પત્ર લખ્યો. 14 જૂને તાત્કાલિક સુનાવણીની માંગ કરવામાં આવી. આટલા ટાઈમથી અરજદાર કેમ શાંત રહ્યા? વાણી સ્વાતંત્ર્યને એમ પણ માનીએ છીએ, પણ તેનો દુરુપયોગ ન થવો જોઈએ. આઝાદી બાદ આ પ્રકારનું ચલણ વધ્યું છે. આ હક હવે લેટેસ્ટ સમયમાં ઇન્ટરનેટ માટે આવ્યો છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાને સુનાવણી દરમિયાન ટાંકવામાં આવ્યા. એક મહારાજે જે જીવન જીવ્યું તેના આધાર પર એક પત્રકારે રિપોર્ટિંગ કર્યું. બોમ્બે હાઈકોર્ટમાં કેસ ચાલ્યો અને મહારાજે કરેલો ડિફર્મેશન કેસ રદ કરાયો. ભારતીય કોર્ટે આપેલો ચુકાદો હતો એ ભલે, પરંતુ તેમાં અંગ્રેજી ન્યાયાધીશ હતા, પણ ભારતીય અદાલત હતી. કોર્ટનું જજમેન્ટ પસંદ હોય કે ન હોય તે માન્ય હોવું જોઈએ. આ લીગલ હિસ્ટ્રી આધારિત મૂવી છે. જો તેમને ન ગમતું હોય તો ન જોવું જોઈએ. નેટફ્લિક્સના વકીલે કોર્ટમાં ફૂલનદેવીના કેસને પણ ટાંક્યો, જેમાં સમાજમાં થતી ઘટનાને ફિલ્મ આધારિત ચિતરવામાં આવી હતી, જે મહિલાઓ સાથે થતા અત્યાચારને દર્શાવવામાં આવ્યો હતો. આ ફિલ્મ એ બુક આધારિત છે અને એ બુક એ કોર્ટના જજમેન્ટ પર આધારિત છે. આ કેસ ફૂલનદેવી કરતા ખૂબ અલગ જ કેસ છે. 1862 થી અત્યાર સુધી કંઈ થયું નથી અને હવે અરજદાર કહે છે કે ઘણું બધું થશે.